મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે બનાસકાંઠા પાલનપુરનો એક પટેલ પરિવાર દુબઈ પ્રવાસે ગયો હતો। અચાનક ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને પરિવારજનો અને સગા સંબંધીઓમાં ભારે ચિંતા ફેલાઈ હતી। જો કે સુરક્ષિત રીતે પ્રવાસ પૂર્ણ કરી પરિવાર હવે પાલનપુર પરત ફર્યો છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે વિદેશમાં રહેલા ભારતીયો માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો। ત્યારે બનાસકાંઠાના પાલનપુરનો એક પરિવાર પણ દુબઈમાં અટવાઈ ગયો હતો। જો કે પાલનપુરનો પટેલ પરિવાર સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યો છે। પરિવાર ઘરે પહોંચતા જ સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પાલનપુરના ગણેશપુરા વિસ્તારના સુભાષ પટેલ પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા, પરંતુ અચાનક સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ફ્લાઇટ વ્યવસ્થા પર અસર થતાં તેઓ 3 દિવસ સુધી દુબઈમાં જ અટવાઈ ગયા હતા। આ દરમિયાન 2 વખત તેમની ફ્લાઇટની ટિકિટ કેન્સલ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો। જો કે દુબઈ શહેરમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા હોવાને કારણે ત્યાં સીધી કોઈ મુશ્કેલી પડી નહોતી। પરિવારના જણાવ્યા મુજબ મિસાઇલ હુમલાના સમાચાર મળતા હતા, પરંતુ મોટા ભાગની મિસાઇલ હવામાં ડિસ્ટ્રોય થઈ જતી હતી। તેથી શહેરમાં લોકો સામાન્ય રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા। ત્યારે પણ યુદ્ધની સ્થિતિને કારણે મનમાં એક પ્રકારનો ડર હતો, ખાસ કરીને બાળકો સાથે હોવાને કારણે પરિવાર વધુ ચિંતિત હતો। આખરે ફ્લાઇટ સેવા શરૂ થતાં સુભાષ પટેલ પરિવાર સુરક્ષિત રીતે ભારત પરત ફર્યો અને પાલનપુર પહોંચતા જ માતા પિતા અને સગા સંબંધીઓ સાથે મિલન થતાં ઘર આંગણે ખુશીનો માહોલ જોવા મળ્યો। પરિવારે દુબઈમાં 3 દિવસના અનુભવ પરથી એવું પણ કહ્યું કે હાલની સ્થિતિને જોતા મધ્ય પૂર્વમાં યુદ્ધ હજુ લાંબુ ચાલે તેવી શક્યતા લાગી રહી છે। ફેમિલી સાથે ફરવા ગયા એટલે ઓલમોસ્ટ અમારું ટ્રીપ પૂરી થવાની હતી। અમારે લોકોની ફ્લાઇટ હતી, પણ યુદ્ધના લીધે અમારી ફ્લાઇટ કેન્સલ થઈ, એટલે ફરી પાછા અમે ત્યાં સ્ટક થઈ ગયા અને પછી ફ્લાઇટ પાછી બુક કરાવી પણ એ કેન્સલ થઈ ગઈ અને ફરી પાછી અમે લોકોએ ફ્લાઇટ કરીને થોડું ચાલુ થઈ ગયું એટલે પછી ફરી પાછા આવી ગયા। આપ જ્યારે ગયા ને જ્યારે ફર્સ્ટ ડે યુદ્ધ શરૂ થયું, પરિસ્થિતિ શું હતી ત્યાંની? પરિસ્થિતિ ત્યાંની અવાજ આવતા હતા, ડેબ્રીઝ ને બધું પડે એના, અને મિસાઇલ ઇન્ટરસેપ્ટ થાય એટલે મિસાઇલને ઇન્ટરસેપ્ટનો અવાજ બહુ આવે, એટલે એના લીધે થોડું કિડ્સ હતા સાથે એટલે ડર લાગતો હતો। અત્યારે ફેમિલી સાથે પરત ફર્યા છો ઘરે, કેવો અહેસાસ થાય? હવે એક સુરક્ષાનો અને શાંતિનો અહેસાસ થાય કે હવે આપણે સલામત જગ્યાએ આવી ગયા। ઓકે, તો પહેલો દિવસ જે હતો એ વખતે થોડો ડરનો માહોલ વધારે હતો, અને પણ પછી બીજા દિવસથી પછી એમ લાગ્યું કે ના, નોર્મલ છે, કેમ કે યુએઈની ગવર્મેન્ટ બધી મિસાઇલ્સ હવામાં જ ઇન્ટરસેપ્ટ કરીને ડિસ્ટ્રોય કરી દેતી હતી, પણ ત્યાંની ગવર્મેન્ટ એમ કહેતી હતી કે પ્રિકોશન્સ લો, બિકોઝ ઇનકેસ જે ડેબ્રીઝ પડે એના કારણે જે ડેમેજ થાય, નુકસાન થાય, એના કારણે એ તમે બચી જાઓ, એટલે તમને કે હાઉસની કે હોટલની અંદરની સાઈડ રહો, એ રીતે। અત્યારે નોર્મલ જનજીવન ચાલી રહ્યું છે, કદાચ 40-50% ઓછા સ્કેલ પર ચાલી રહ્યું છે, પણ જનજીવન એઝ ઇટ ઇઝ ચાલુ છે અત્યારે, એટલે કોઈ ત્યાં લોકો એવી ડરમાં કે ટેન્શનમાં છે નહીં, અને ત્યાં ચિંતા કરવા જેવું એ કાંઈ છે નહીં। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।